નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ આજે આપની સમક્ષ ફરી એકવાર હાજર થઈ છું અને એક નવી વાત સાથે. મિત્રો, કાલે આપણે વાત કરી હતી ધીરજના ફળ મીઠાની અને ધીરજ વિશે વાત કરી હતી કે ધીરજ કેવી રીતે માણસ કરે અને ધીરજના શું ફાયદા એના વિશે વાત કરી હતી. આપણે રોજ એક ચેપ્ટર આગળ જતા જઈએ છીએ અને મનને કેવી રીતે આપણે બેલેન્સ કરવું, મનની સાથે આપણે કેમ કામ કરવું એના વિશે હું વાત કરું છું. કારણ કે આપણા મોટાભાગના પ્રશ્નો એ મનના છે. આજુબાજુની સ્થિતિ અને પરિસ્થિતિ તો આપણે એને હેન્ડલ કરી શકીએ એમ છે, પણ આપણું મન એ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે આપણને આ બધી તકલીફ પડે છે. તો મનને જો સમજાવી દઈશું તો બધું જ કામ સરળ થશે જીવનમાં. અને જીવન, કારણ કે દુઃખ મનમાં છે, બીજે ક્યાંય હોતું નથી. બધું દુઃખ મનમાં જ હોય છે. ગમે તેવા સારી પથારી હોય, ડનલોપનું ગાદલું હોય, એસી રૂમ હોય, એસી હોય મસ્ત મજાનું અને સરસ મજાનો આરામદાયક રૂમ હોય, પણ તો પણ રાત્રે ઊંઘ નથી આવતી. એનું કારણ કે મનમાં કંઈક ચચરાટ ચાલે છે, મનમાં કંઈ ને કંઈ સંવાદ ચાલ્યા કરે, મન કંઈ ને કંઈ કર્યા કરે અને જેને આપણે વિચારવાયું કહીએ છીએ. તો આના માટે આજે શું કરવું, તો એના વિશે વાત કરીશું. મિત્રો, એના માટે એક બહુ સરસ વાત છે કે મૂવ ઓન કરવું. આજકાલની નવી પેઢી આ શબ્દને બહુ સારી રીતે લે છે. મૂવ ઓન કરી ગયા, આગળ વધો. જીવનમાં જ્યાં અટક્યા છે ત્યાંથી આગળ વધો. આપણે કેમ આગળ નથી વધી શકતા? તો આજે ફક્ત હું આપણે કેમ આગળ નથી વધી શકતા એના વિશે જ વાત કરીશ અને એનો જવાબ હું કાલે આપીશ કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ. તો આપણે એના બહાના જોઈશું. જો આપણે કેમ આગળ નથી જીવનમાં વધતા, એના આપણે કેટલા બહાના કાઢીએ છીએ એના વિશે હું વાત કરીશ. નંબર 1, ક્યાં અટકાવ છે એ આપણને ખબર જ નથી કે આપણે કેમ આગળ નથી વધતા. કારણ કે આપણે એના વિશે કોઈ વિચાર્યું જ નથી કે હું કેમ જીવનમાં પ્રગતિ નથી કરતો, કે મારાથી કેમ થતું નથી. બસ નથી થતું ત્યાં કહીને આપણે અટકી જઈએ છીએ. હું ઘણા વાર કહું કે કામવાળો નથી મળતો, આ કામ નથી થતું, છોકરાનું શક પણ નથી થતું. કેમ નથી થતું એના વિશે આપણે ક્યારેય વિચારતા નથી. કારણ કે આપણને એમ લાગે છે કે આપણે તો બધી રીતે સાચા છીએ. તો ક્યાં આપણી અંદર ક્યાં ખોટ છે, ક્યાં આપણે અટકી જઈએ છીએ એના વિશે જરાક આપણે જો સ્વચિંતન કરીએ ને તો આપણને ખબર પડી જાય કે અટકાવ ક્યાં છે. નંબર 2, ભૂતકાળની યાદોમાં મોટાભાગે અટવાયા રહીએ છીએ. કાં તો ભવ્ય ભૂતકાળ હોય, બહેનો બધી એમ કે મારા પિયરમાં તો આમ હતું, તેમ હતું, ભાઈઓ પણ કે મેં બાળપણમાં આમ કર્યું, પણ આજે વર્તમાનમાં આપણે નથી રહેતા. એટલે ભૂતકાળની કડવી યાદો કાં તો ભૂતકાળની બહુ મધુર યાદો આપણને પકડી રાખે છે અને આપણે ભૂતકાળમાંથી બહાર, કારણ કે ભૂતકાળ કોઈ દિવસ પાછો નથી આવવાનો. જે સમય જતો રહ્યો એ તો પાછો આવવાનો જ નથી. આજે હું કહીશ કે મારે હવે 6 વર્ષની ગીતા બની જવું છે તો એ શક્ય નથી. તમે બધા હસશો કે 6 વર્ષની કેવી રીતે બને? અત્યારે તમે 63 વર્ષના છો અને 6 વર્ષની બનવાની વાત કરો છો, તો એ અશક્ય છે. બસ આટલું જ અશક્ય છે. ભૂતકાળને પાછો લાવો, તો ભૂતકાળની યાદોમાંથી મુક્ત થવું, ભૂતકાળની યાદોને છોડી દેવી. અને ભૂતકાળને કાલ છે, જતી રહી છે, હવે કોઈ દિવસ આજે આવવાની નથી. પછી આવશે ને તો આવતીકાલ આવશે, પણ ગઈકાલ પાછી નહીં આવે. એટલે આજે શું છે? ખાલી આજ જ છે. તો આજે અત્યારે શું છે એવું વિચારીને જો આપણે આગળ વધીએ જીવનમાં તો આપણે ચોક્કસ આગળ વધી છીએ. ત્રીજી વસ્તુ છે, શું છે? કમ્ફર્ટ ઝોનમાં આપણે રોકાઈ જઈએ છીએ. આપણા એક કમ્ફર્ટ ઝોન આપણે બરાબર કર્યો કે જે છે બરાબર છે, આટલી આવક છે મહિને બરાબર છે, આટલું ઘર છે બરાબર છે, આ બરાબર છે. હા, પણ પછી કોઈનું જોઈને આપણને મનમાં કંઈક થાય છે તો ખરું કે આ લોકો બધા ક્યાંથી મેળવતા હશે, અને એના પાસે આપણે રેડીમેડ આપણી પાસે જવાબ છે. શું જવાબ છે તમે વિચારો? મને બહુ સરસ બધું ગોઠવી કાઢ્યું હોય છે કે આ તો 2 નંબરનો પૈસો હશે, કાં તો બાપા તરફથી મળ્યો છે, કાં તો કંઈક કર્યું હશે, આમ તેમ બધું કેટલું આપણે કહીએ. પણ હા, એ કરવામાં પણ એને ક્યાંક તો મહેનત પડી હશે ને. 2 નંબરના પૈસા લાવવામાં તો એ વ્યક્તિ મહેનત કરી રહ્યો છે. હા, ભલે ખોટી રીતે મહેનત કરી છે, જે જરા પણ સાચું નથી, પણ એ કંઈક કરી રહ્યો છે. અને હું તો મારા કમ્ફર્ટ ઝોનમાં આગળ છું. મજાનું છે કે બચે છે બરાબર છે, મને આટલી ઇન્કમ છે બરાબર છે, આ ઘર છે બરાબર છે, કંઈ મારે બહુ વધારે માથાકૂટ કરવી નથી. કેમ? કારણ કે જ્યારે મારે કંઈ પણ કરવું હશે ત્યારે મારે આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. મિત્રો, જ્યારે મેં આ વિડીયો બનાવવાના ચાલુ કર્યા 2014માં કેમ પહેલાં બનાવેલા વિડીયો,
મારો દીકરો કરતો હતો બધું, એડિટિંગ ને બધું કરતો હતો. અને ત્યારે ક્યારેક મન થાય 6 મહિને એવી રીતે બધું બનાવે કે મમ્મી તારી પાસે આટલું નોલેજ છે તો આપણે વિડીયો બનાવીએ. તો એ પણ શોર્ટ ફિલ્મ બનાવતા શીખ્યો હતો અને બધું કર્યું હતું. કોમ્પ્યુટરનું કામ છે તો અમે એવી રીતે બનાવતા ક્યારેક અને કરતા હતા. પછી હમણાં જ્યારે મારી પાસે થોડો સમય મળવા માંડ્યો, હવે બાળકો મોટા થઈ ગયા, બાળકોના બાળકો મોટા થઈ ગયા અને મારા માટે મેં સમય કાઢ્યો. હું હંમેશા મારા માટે થોડો સમય કાઢી લઉં છું આ બધાની વ્યસ્તતા વચ્ચે પણ, કે પોતાની જાત સાથે થોડીક વાર રહેવું બહુ જરૂરી છે. જો જીવનમાં ખુશ રહેવું હોય, આનંદિત રહેવું હોય તો. કાલે મેં ખુશ, આનંદ ને પ્રસન્નતાની વાત કરી હતી, એના વિશે પણ હું વાત કરતી રહીશ. તો એના વખતે જ્યારે મેં મારો કમ્ફર્ટ ઝોન છોડ્યો અને મેં નક્કી કર્યું કે આ વિડીયો જાતે હું જ બનાવીશ, હું જ મૂકીશ, અપલોડ કરીશ અને આમાં કંઈ એડિટિંગ કરવું હશે તો હું જ કરીશ. અને એના માટે હું શીખી અને એ શીખવા માટે પણ મને અત્યારે હજી હાલ પણ હું શીખી રહી છું. મને કંઈ એકદમ પરફેક્ટ કશું નથી આવડતું, પણ તો પણ હું પ્રયત્ન કરું છું અને શીખું છું. રોજ નવું એક શીખું છું. રોજ એક અડધો કલાક હું આ વિડીયો એડિટિંગનું અને કેમ વિડીયો અપલોડ કરાય, શું કરાય, વિડીયોમાં શું શું કરવું પડે એના વિશે હું વાત શીખી રહી છું. અને ધીમે ધીમે હું મારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતી રહી છે. આજે હું થંબનેલ બનાવતા જાતે શીખી ગઈ, પાછળનું મૂકતા શીખી ગઈ, ઘણું બધું મને આવડવા માંડ્યું. તો મિત્રો આ કામ આપણે કરી શકીએ છીએ અને ધીમે ધીમે આપણો કમ્ફર્ટ ઝોન આપણે છોડવો પડે છે. અને કમ્ફર્ટ ઝોન જ્યારે છોડીએ ને ત્યારે આપણે લર્નિંગ ઝોનમાં આવીએ છીએ. કમ્ફર્ટ ઝોનની ઉપર એક છે લર્નિંગ ઝોન. લર્નિંગ એટલે શીખવાનું. જે પણ નથી આવડતું એ શીખવાનું. જે કામ કરવું છે એ કામ માટે પરફેક્શન શીખવાનું. એ કામને કેમ થાય એ જાણવાનું, શીખવાનું અને એના પર સતત પ્રેક્ટિસ કરવાની. જો નાના હશો ને ત્યારે આપણને એકડો લખતા શીખવાડ્યું હશે, કાં તો અત્યારે ABC આપણા બાળકો શીખતા હશે ત્યારે આપણે શું કહીએ છીએ, વારંવાર ઘૂંટવાની વાત કરીએ છીએ. એટલે એકને એક કામને વારંવાર કરી અને એનામાં કુશળતા મેળવવાની. આના માટે ભગવદ્ ગીતામાં એક શ્લોક બહુ સરસ છે, યોગઃ કર્મસુ કૌશલમ. મિત્રો આની એક નાનકડી વાત કરીશ. યોગઃ કર્મસુ કૌશલમ એટલે કે યોગનો મતલબ છે સંસ્કૃતમાં યુજ ધાતુ એટલે કે જોડાણ. એના પરથી યોગ શબ્દ મળ્યો. યોગ એટલે જોડાવું. કર્મ સાથે જોડાવાથી કુશળતા મળે છે. મિત્રો જ્યારે આપણે જે પણ કાર્ય કરીએ છીએ અને એ કાર્ય સાથે જોડાઈએ છીએ ત્યારે આપણને કુશળતા મળે છે. એમને કુશળતા મળતી નથી. જેમ કે આપણે ડ્રાઇવિંગ શીખતા હોઈએ તો આપણે બરાબર રસ્તા પર ધ્યાન રાખવું પડે છે. બ્રેક ક્યાં છે, એક્સેલેટર ક્યાં છે, એ બધું આપણું મન ત્યાં હોય છે અને ત્યારે જ આપણે ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. બાકી તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેશે. કોઈ ના સામે હોય તો પણ પડી જઈએ, એવું પણ બને છે જો રસ્તો ના જોઈએ તો યોગઃ કર્મસુ કૌશલમ. તો ત્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી બહાર લર્નિંગ ઝોનમાં આવવાનું છે. અને લર્નિંગ ઝોનની ઉપર છે પેનિક ઝોન. એટલે પેનિક ઝોન એટલે શું તમે કહેશો? પેનિક થઈ જઈએ છીએ આપણે, કારણ કે જ્યારે શીખતા હોઈએ ને નથી આવડતું, મારે છોડી દેવું છે, મારે નથી કરવું, મારાથી આ નહીં થાય, એવું બધું કહે છે. બાળકો પણ નથી આવડતું કહે છે ત્યારે કે આપણે શું કહીએ છીએ, કેમ ના આવડે? શીખે તો બધું આવડે, પ્રેક્ટિસ કરીએ તો બધું આવડે. તો શું આપણે આપણી જાતને કહી શકીએ છીએ? ચોક્કસ કહી શકીએ. પહેલાં પોતાને કહેવું જોઈએ. જેમ કે ગૃહિણી રસોઈ બનાવતી હોય ને, કોઈ મહેમાન જમવા આવવાનું હોય, કંઈ નવી આઈટમ બનાવતી હોય તો શું કરે, પહેલાં પોતે જરાક ચમચી લઈને ચાખી લે કે બરાબર છે ને, મીઠું, મરચું, ખાંડ બધું બરાબર પડ્યું છે ને, અને પછી બરાબર એને બેલેન્સ કરી અને પછી આપે પીરસે છે ખાવાનું. ત્યારે બધા વખાણ કરે છે. તો એમ મિત્રો શું કરીશું, પહેલાં આપણે શીખી લઈશું, પછી બીજાને સલાહ આપીશું. તો મિત્રો આ બહુ જરૂર છે. કમ્ફર્ટ ઝોનમાંથી લર્નિંગ ઝોનમાં આવું અને લર્નિંગ ઝોનમાંથી પેનિક ઝોન એને પણ સ્વીકારી લેવું. જેમ મેં કીધું ને, હાસ્યને સસ્તું બનાવો, એમ પેનિક પણ થાય ને, લર્નિંગને આમ બરાબર આમ રાખી દેવાનું અને એમાં જોડાઈ રહેવાનું. તો મિત્રો આ આપણી એક વિશેષતાની વાત કરી કે આપણે કમ્ફર્ટ ઝોન છોડી અને આગળ વધવાનું છે. આ મૂવ ઓન છે, આની વાત કરી છે મેં. જે હું મૂવ ઓનની વાત કરી છું કે જીવનમાં આગળ કેમ વધવું એના વિશે હું વાત કરી છું અને એમાં ક્યાં ક્યાં શું અડચણ આવે છે એના વિશે વાત કરી છું. આપણે અવરોધની વાત કરીશું. કાલે આપણે વાત કરીશું કે આપણે એમાંથી આગળ કેમ આવી શકીએ
કયા કયા અવરોધો છે ને અવરોધોને પાર કેવી રીતે કરી શકીએ. તો આ તો થોડા ઘણા હું આવા તમને એક નાના મોટા આપી રહી છું એક્ઝામ્પલ. તો મિત્રો એક ચોથું છે યોગ્ય સમયે નિર્ણય ના લેવો. જે નિર્ણય લેવાનું હોય ને એ નથી લીધો તો ત્યારે તકલીફ પડે છે. અને પાંચમું છે જીવનનો કોઈ હેતુ ના હોવો. આપણા જીવનમાં આપણને કોઈ હેતુ નથી તો ચાલે છે, ચલો મજા છે, શું કરવું છે, ક્યાં જવું છે, શું કામ આ બધી માથાકૂટ કરવી છે, હવે જીવવું કેટલું, આવું બધા બહુ બોલતો હોય મારી ઉંમરના. પણ હું એમ કહું છું કે જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી જીવવાનું છે. અને જીવવાનું છે ને તો આનંદથી જીવવાનું છે. તો મિત્રો આજે હું આટલી વાત કહી અને અહીંયા અટકીશ, કારણ કે મને એમ થાય છે કે બહુ લાંબી વાતો નથી કરવી અને તમે કાલે ફરી બીજી વાત સાંભળવા માટે તૈયાર રહો. એટલા માટે આજે હું અહીંયા વિરમું છું. તો મૂવ ઓન કરવામાં આપણને ક્યાં ક્યાં અડચણો આવે છે એના માટે શું કરીશું, એક નવો ફરી અધ્યાય અને એક નવું સ્વાધ્યાય આપીને જાઉં છું તમને. કે કાલે જેમ આપણે લખ્યું હતું કાલે જેમ આપણે વાત કરેલી કે આપણે ધીરજ ગુમાવી અને ધીરજ રાખી ત્યારે શું ડિફરન્ટ થયું, એવું આજે એક નોટમાં લખજો કે તમને કયા કારણો નડી રહ્યા છે જીવનમાં આગળ વધવામાં, પ્રગતિ કરવામાં. તમે ક્યાં ક્યાં રોકાઈ રહ્યા છો. તમારા પોતાનું સ્વચિંતન કરજો, વિચારજો, શાંતિથી બેસી એક રૂમમાં અને જોજો અને પછી લખજો. મિત્રો ડાયરી લખવાનું રાખો, જીવનમાં ખરેખર ખૂબ પરિવર્તન આવશે. એક આટલી નાની વાત સમજી જશો ને તો બહુ આગળ વધશો. તો મિત્રો આજે આપણે કહીશું, એક લખીશું, રાત્રે બેસીશું શાંતિથી અને જીવનમાં આગળ વધતા ભૂતકાળમાં પણ મારે આ કંઈક કરવું હતું અને હું કેમ ના કરી શકી એનું કારણ લખજો. અને પછી આપણે વાત કરીશું અને એના માટે તમે મને કોમેન્ટ કરી શકો છો, આપ મને જણાવી શકો છો, હું આપને ચોક્કસ ઉત્તર આપીશ. તો ફરી મળીશું, ત્યાં સુધી ખુશ રહો, હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.